છે, આજે સાતમ છે એટલા માટે. તો મસ્ત કાલે પૂજા કરી દીધી હતી આપણે, અને પ્રસાદી આવી છે, કુલર ને બધું. મમ્મી ખાવા બેઠા છે, રોટલો અને સબ્જી. હર્ષિલ ક્યાં ગયા હતા? મસ્ત વાતાવરણ છે. શું ના ખાઓ છો તમે? તમારી સોલર ઉર્જા. તો ભાઈ અમારા રશ્મિકાબેન તો જો બાપુ સોલર ઉર્જા ન ખાવા છે, મોજે મોજ છે ને. પછી તો એસી બેસી બધું લાવી દો, ભાઈ બધું લાવી દેવાનું ને. બે એસી ના ખાવજો, તે ભાઈ બાથરૂમ માં કરો, બાકી રાખો. અમાર ઘેર તો છે ખાલી વાયર લંબાઈ હાલ તો ઘણું છે અમારે. તો ભાઈ અમારા રશ્મિકાબેન સોલર ના ખાવા છે. હશે ભાઈ અમારે આવશે ચોખ્ખોક દાડા ચમ તાણ. હા એમ ના ના એ તો અમે છોનું મોનું ચોરી કરી લેશું. ભાઈ મિત્રો અમારા આ બાજુવાળો ધમાભાઈ નો છોકરો હાપુલું લાવે છે, જો ખાલી કોટી ઓમ ખસ્તો કરી ને ને જો. તમારે ખાવાના નકલી થતો હોય અને ઓરિજિનલ પડ્યો હોય તો કરો. તને બીક નહીં લાગતી લ્યા? ના વાળી અમે લાવતા હતા ત્યારે નહીં, અમે હોટલ લાવતા હતા મસ્ત. ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે, અને અમારા હજુ હવે અમે કપડાં નાખી રહ્યા છે ચાલુ વરસાદમાં. હુકાવાના કોઈ નહીં, બીજું તો હું નહીં. પાછા લોકોએ નાખેલા હતા એ અમારે નહીં ગયા. એ પણ જોડા વધો નહીં, ઉકાળી જશે. ચલો ગાઈસ, ભાઈ વરસાદ છાંટા છાંટા મસ્ત આવે છે. અમારા રશ્મિકાબેન કપડાં લઈ રહ્યા છે, અને અમે બે જઈ રહ્યા છે આજે પાણીપુરી ખાવી છે, એટલે પાણીપુરી લેવા માટે. કારણ કે ગરમ તો ખવાય નહીં. તો ચલો ફટાફટ બજારમાં જઈએ. થઈ જશે હજી 250 લઈ લે. તો ભાઈ અમે પાણીપુરીની પૂરી લઈ લીધી. કેટલા થયા? પાણીપુરી મસાલો પીધો પપ્પા? ફાઇનલી ભાઈ અમે ઘરે આવી ગયા છે, અને પાણીપુરીનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. પાતળણ બધું કેટલું બધું લેવડાવ્યું. આ યસલાએ મીઠાઈ ને મીઠાઈથી કાંઈ એના ચમ જલેબી લાવ્યો. જલેબો ને બલેબો ખાવાનું મન થયું. ચોપલાને હે મને જરા હલવો લેવડાવવાનું ફલાણું મન કે હવે જલેબી લે. મમ્મી ના લે પાણીપુરી ચાખની. ચલો ગાઈસ, પાણીપુરી ખાઈને પછી હું તૈયાર થઈ જાઉં. અમારે જવાનું છે ઇવેન્ટમાં હિંમતનગર. આજે ગરબાની રમતાળીનું ઇવેન્ટ છે, એમાં જઉં છું. તો ઘણા બધા ક્રિએટરો અને ઘણા બધા ત્યાં મળશું. આપણે બધાની મુલાકાત લઈશું ત્યાંથી બનાવવા. ભાઈ મિત્રો, હું ઇવેન્ટમાં જવા એકદમ રેડી થઈ ગઈ છું. મસ્ત બ્લેક ટી શર્ટ પેન્ટ પહેરીને રેડી થઈ ગઈ છું. બસ હવે અમારા હર્ષિલ રેડી થાય એટલે અમે નીકળીશું હિંમતનગર. એવી લાગી રહી છું. તો ચલો ભાઈ, મેં બી બ્લેક પહેરું એટલે હું મારા હર્ષિલને બી બ્લેક પહેરાવીશ. તો એના માટે આપણે બ્લેક શર્ટ ઓઢીએ. જ્યારે ને ત્યારે એમ કે છે કે મારી પાસે કપડાં નથી, મારી પાસે કપડાં નથી. આપણે એમનો બ્લેક શર્ટ ઓઢીએ ને એમને બી મારા જેવા મેચિંગ કપડાં પહેરાવીએ. તો હર્ષિલ તૈયાર. તો આજે મેં મારા હર્ષિલ મેચિંગ કર્યું છે, બ્લેક. મમ્મી સૂઈ રહ્યા છે, મમ્મી પાસે યસ રહેશે ને અમે ફટાફટ જઈને આવી છીએ. રવિને લેવા ગયો છે યશ. તો ભાઈ આપણી વળી અમે નીકળી ગયા છે. અમારા રવિને આજે લીધો છે મેં જોડે. પહેલાં ઉમંગનું વિચાર્યું, પણ મેં કીધું ઉમંગને પતંગિયાને ઉડવા દો, આજે રવિને લઈએ. વારા પરથી વારો. તો મારા હર્ષિલ બી આવી ગયા છે, મેં બી તૈયાર થઈ ગયો છે. ચલો આપણે મળીએ હિંમતનગર જઈને. હિંમતનગર હવે અડધો કલાકમાં અમે પહોંચી જઈશું. 5 વાગે ઇવેન્ટ ચાલુ થવાની છે, ગરબાની ઇવેન્ટ છે ભાઈ. તો ફટાફટ પહોંચવા માટે આમ એક્સાઇટેડ છીએ અમે પહોંચવા માટે. હવે અમે જઈશું ત્યાં આગળ, તમે બતાવીશું ત્યાં આગળ શું ચાલી રહ્યું છે, શું છે શું નથી, અમને પણ ખબર નથી. એવું જ છે ને? આજે તો મારી છોકરીની બર્થડે છે, તો બધા હેપી બર્થડે કહી દેજો. અને આજે 15 ઇન્ડિપેન્ડન્સ ડે. હા એ ભાઈ હશે. હવે અભણ પડશે ભાઈ, અમે ભણેલા ગણેલા નહીં. ઓકે, બોલીને શબ્દને એ કરવી એના કરતાં તમારું શું કહેવું છે? ઇંગ્લિશ શીખવાડો.
એને તો બધું ઇંગ્લિશ આવડે છે પણ મને નહીં શીખવાડતા. હશે ભાઈ હશે. ચલો તો પહોંચીએ ફટાફટ હિંમતનગર. ઓકે. ફાઇનલી અમે હિંમતનગર પહોંચી ગયા છે. જે આપણે ઇવેન્ટમાં આવ્યા હતા એ ટૂર બતાવી દઉં. ટીનાબેન ચોકન લઈને આવ્યા, મને કોઈ આઈડિયા નહીં. હવે એ મને કહેશે. હું હિંમતનગર એક ઇવેન્ટ છે નવરાત્રિની સ્પેશિયલી, તો એમાં મને ઇન્વિટેશન હતું. તો મેં કીધું ચાલ ભાઈ મારા રવાને બી લઈને જઉં. એટલે રવાને ત્યાં લઈને આવી છું. તો ચલો આપણે ત્યાં કોણ છે, કોણ ક્રિએટર મળે છે, મળાઈએ. ઓકે, અંદર જઈને જોઈએ પછી વાત. આ છે મસ્ત. આ ગાય છે, ગીત નહીં વાગતું. ગીત વાગે છે, ગાય છે. એક કાનોડાના ગીત બાદ આપણે દેશભક્તિનું ગીત ને પછી ગઝલની બધી મજા કરીશું. સાથે ઉપસ્થિત આપણા ખૂબ જ લોકલાડીલા લોક સાહિત્યકાર જયદીપદાન. મેરે ઘર આए आए मेरे घर आए चुप चुप बाजे डूबरिया मेरे घर आए आए मेरे घर आए. ચલો પુનિતભાઈ, મજામાં? जर्मन बरसे रंग उड़ाते आवे मेरे. આજે સિંદૂરી શામ છે અને આપણે માણવું છે અને આપ આવી ગયા છો. થોડા મહેમાનોને જે વાત જોઈ રહ્યા છે ત્યાં સુધી આપણે જયદીપદાન ગઢવીની પણ આપણે સાંભળવા છે. ફરીથી આપણે 10-15 મિનિટ પાસે એક માહોલ તરફ આગળ વધી છે અને બાજુ ફરીથી એક હુંફાળી સંધ્યા તરફ આગળ વધીશું. ત્યાં સુધી નાનકડું आंख चबूके रात चबूके केवी रंगी रात चबूके वादल माथे बीज चबूके छोटे रूपी बीज चबूके कम कम के छोट चबूके हाँ में रूप बहुत चबूके और सोचन स्पीड में लई नवी दीकरी હતી કોણ ચારણ કન્યા ચૌદ વર્ષની ચારણ કન્યા ચુંદડી મહેમાન આમે હૃદય મેદાન દે ચિત ને જ્ઞાન દે લાભય વરદાન દે શંભુરાને તુમ સૌ તોર કર સુખ માર તોર કર આશા પૂરણ કર સુખ હિત દે જન્મા જીત દે મા ભવાની જન્મા જીત દે મા જય આધા સખી. માણસ એટલે તને ખબર પડશે. તમે એવું તો કરો. એક લોગો લોન્ચની સાથે સાથે મેં તમને કીધું ને કે તમારા દ્રષ્ટિ અને તમારા કાન બંને આ બાજુ રાખવું પડશે. તેથી કરીને તમે તાળી રંગ તાળી રંગ તાળી રે હું આવી હતી ઇવેન્ટમાં ને અહીંયા મને મળી ગઈ છે બેનને કદાચ આ લાભ કરે છે. મને લાગે છે આ કાર્ડમાં આપણે પહેલી વાર મળ્યો છે તમને બધા. સાથે રહ્યા બી કેટલા ટાઈમ પછી તમે કંઈ સાંભળ્યા નહીં હોય? હા મળ્યા અમે હે ને. તો ભાઈ પછી બીજી આજે બેનને બહુ મળ્યા. બધા સાંભળ્યા એ છે ભાઈ ગીતો બહુ માટે. મોટી સિંગર બની ગઈ છે ને સખત. એટલે અમને છે ને જવાબ નથી તો આવતો. બહુ મજા પડી ગઈ. તમારી આ સફળતા છે કે તમે અત્યારે અમારી સાથે ગરબા રમી સપોર્ટ કરજો ભાઈ. એને ફરીથી ખૂબ આભાર. મસ્ત સોંગ ગાજે. હું તો હવે મોટે ભાગે કાર્યક્રમ એના તરફ આગળ મારા વધી છે ને આટલું અનુકૂળ થાય જાણું આ બધા છું. બધા સુધી. એને બહુ જ ગમે તારા આપણી વચ્ચે એક એવો વર્ગ છે જે ચલો ભાઈ મળીએ. ગ્રોઈનોસ અને સાબરકાંઠાના ગ્રુપ સાથે જોડાયેલો છે. મનીષભાઈ કુંતાણીને વિનંતી કરીશ પ્રોજેક્ટ ચેરમેન. હા, શું બોલ્યું?
યુવરાજને સન્માનિત કરવા માટે મનીષભાઈને વિનંતી કરીશ, બ્રિજેશભાઈને વિનંતી કરીશ અને સાથે જોડે બધાના આઈડી સર્ચ કરજો, બહુ બધા મજા પડી જાય એવા છે. આપણું એસકે સન્માનિત થવા જઈ રહ્યું છે, તો તાળીઓ સાથે વધાવી લઈશું. કિરીટભાઈ પટેલને વિનંતી કરીશ અને હસમુખભાઈ પ્રજાપતિ બંને ભાઈઓ સાથે આવી જાય. બેન્સને સન્માનિત કરશે, આપણે સૌ તાળીઓ તેમને વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. આવી જાય તો કહેજો. ત્યાં સુધી આપણી વચ્ચે એક બ્રધરનું એક ડાન્સર છે અને બહુ સરસ મજાની ગાયકી છે, કાકા બાપાના બોરિયા. મયુરભાઈ ગોઠાણી સાહેબને વિનંતી કરીશ એમને સન્માનિત કરવા માટે આવશે. મયુરભાઈ ત્યારબાદ લીલી ગરબા ક્લાસીસ. क्या उपड़ा बिना चलो भैया. તો ફાઇનલી ભાઈ અમે ઘરે પહોંચી ગયા છે. મમ્મી બહાર બેઠી ખાઈ લીધું મમ્મી? તે ખાધું? રશ્મિકા માસી દૂધની થેલી આપેલી તો આખી પી ગયો. શું? રશ્મિકા માસી હા, દૂધની થેલી આપેલી આખી પી ગયો. કેમ તે આખી ખા પી ગયો? ગ્લાસ ભરાઈ ગયો આખી થેલી. તો ભાઈ મિત્રો આપણે જે આપણે મળ્યું છે સન્માનિત, આપણે એને જોઈએ શું પેકિંગ છે નંબર જોઈએ. ડોકો ઊંચું રાખ. મસ્ત ગિફ્ટ આવ્યું છે ભાઈ અમને. તો આ છે બદામ, આ છે ચોકલેટ અને આ છે કાજુ. થેન્ક યુ. તો રંગતાળી નવરાત્રિ જે થઈ રહી છે એ ઇવેન્ટમાં મને ઇન્વિટેશન આપ્યું હતું, જોઈ શકો છો. ચલો ગાઈઝ ભાઈ, આપણે બધું કામ ફિનિશ કરી દીધું છે, રસોડું ચોખ્ખું કરી દીધું. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અહીંયા બ્લોગમાં એન્ડ કરું છું. કાલે મળીએ એક નવી સવાર સાથે. બાય.